हेलो गाइस, गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधी, जय कुलदेव में रमणी राम, जय में फैमिली। तो मित्रों आज नवा ब्लॉग में तमाરું हार्दिक स्वागत है। तो मस्त मजाનું गुड मॉर्निंग થઈ ગયું। જો સવારમાં જલ્દી વહેલા ઉઠી જાય, ગંગા આજ મારે જવું છે, થોડુંક બહાર જવું છે કે પાર્ટીનો સેમ્પલ બધા પહેલાં હું જઈ સેટના ઘરેથી જઈ સીધા મારી બેંકમાં, કારણ કે આજ મારે ચેક જમા કરાવવો છે બેંકની અંદર। તો ચલો ગાઈસ, બ્લોગ બનાવી દેજો અને મળશું આપણે છે સાંજે। બેન 10 તો હું એક બેડરૂમ ઉપર આવી અત્યારે જમવા બેસી ગયો। તો ચલો ભાઈ હવે જમી લઈએ, ભૂખ બી વધારે લાગી ગઈ છે। તો ચલો કોમલ શું કરે? પડે ને ખાય? આજ તો પડે કોઈ ખાવ પડે તો ખાવાનું ખાધું? ખાવા નહીં ખાવાનું? બે ખાઓ, તમે નહીં ખાઓ? મારે ખાવાનું છે, મને ભૂખ લાગી। તમારે ખાવું થાય તો ગાઈસ ફાઇનલી બપોરનું ખાવાનું કાઢી દીધું। મારા પપ્પા આજ ગયા હે નોકરી। गाइस અમે જમવા બેસી ગયા। હું બોલ અભી ભાઈ ને ભાભી ને મમ્મી અને અમારા લડ્ડુ ગોપાલ તો ક્યાં નો ખાય હે મમ્મી ની જેમ। જેમ ચપ્પલ કાઢીને ક્યાં બોલ હા બુકા નાખ્યા ગાઈસ એની કેટલી નાની મોજડી મસ્ત નગવારી જો એને બી બહુ શોખ હોય બધું પહેરવાનો। ચશ્મા બી છે મસ્ત તો ચલો ગાઈસ હવે બધા જમવા બેસી ગયા। આજ શું બનાવ્યું જમવાનું? બધા એન્ટ્રી પાડતા પપ્પા સુધી એન્ટ્રી ના પડે કાને પાડે ચશ્મા મોજી બસ કરી જા કાના નન હા તો આજ શું જમવાનું બનાવ્યું? આજે મગને ભાત બનાવ્યા ને રોટલી છાસ તો જમવા માટે। ચલો ગાઈસ બધા તમે પણ જમવા। અત્યારે વાગી ગયા 4:30 ને અમે બધા ચા પીવા બેસી ગયા। તો ચલો ગાઈસ અમે લડ્ડુ ગોપાલ બી બેસી ગયા। જોઈએ હવે આગળ બ્રિજ આવે છે। હું આજ તો જતો બારેજા બાજુ બારેજડીને બધે આગળ અલગ અલગ જગ્યાએ બધે। તો ત્યાંથી અત્યારે આવી ગયો ઘરે અને ઘરે મસ્ત મજાનું નહીં લીધું, કારણ કે ત્યાં એટલી ગાઈસ ધૂળ ઉડે ને બહુ જોરદાર, કારણ કે મોટા મોટા ખટારા જતા એટલે એટલી રોડ તૂટી જાય ને એટલો બધું આંખોમાં આમ નકરી રેતી જ ભરે છે, એટલી ધૂળ જોરદાર। એના માટે મસ્ત મજાનું ઘરે નહીં લીધું તો એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયો। તો ચલો ગાઈસ માતાજીની સેવા પૂજા કરશું, બાકી છે ગાઈસ અમારા લડ્ડુ ગોપાલ મસ્ત મજાના તૈયાર થઈને બેઠા છે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મારા લડ્ડુ ગોપાલનું થોડું મેચિંગ જેવું થઈ ગયું, એમને થોડું મેચિંગ જેવા કપડાં પહેર્યા। ચલો ગાઈસ દીવાબત્તી કલો માતાજી થાય છે। શું શાક બનાવ્યું? વટાણા બટાકાનું શાક બનાવ્યું અને પૂરી બનવાનું ચાલુ છે। બપોરનું મગનું શાક પડી શીરો બનાવો ને? શીરાવાળી વર્જિત નહીં ને? કાલો કે કરી રહ્યો કે શીરો ખાવા વાંધો નહીં, તું થોડીક રોટલી કરી લે, પછી હું માતાજી દેવપતિ કરી બેઠ। અત્યારે ગઈશ અમે પપ્પા અને મમ્મી બધા અહીં બેઠા એટલે હું કોલ હોય બે બનાવીએ રસોઈ લડ્ડુ ગોપાલને। આજ શું બનાવ્યું કોમલ ભાભી? બટેકાનું શાક, પૂરી, શીરો રોજ ગરમ ગરમ શીરો। હા અમારે તો ગઈશ દરરોજ શીરો હોય જ। તમારે ખાવ હોય તો આવી હવ જાઓ, ગરમી બહુ લાગે બહુ લાગે, સાચી વાત છે। જો ગાઈસ ત્યાં ચાંદો કેટલો મસ્ત દેખાય।
તું જોડે લઈને બેઠો હોય શ્રીખંડ જાન જૂઠા શ્રીખંડ છે હવે દહીં હે દહીં શાક ને શીરો ખાઓ તો આ ગઈશ મારી મમ્મીએ બનાવ્યું સોજીનો શીરો બટેકાનું શાક હા શીરાનું શાક બનાવાય એવું फाइनली जमीन दो जमीन पापा बैठा है टीवी जो है हमारे मम्मी भी वहाँ से उठते हैं શું કરે આવડો મારે ચોકડી દો કની ગુડ નાઇટ કોલ હવે ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. મને એટલું ખરેખર માથું દુખે ને તો ગાઈસ કોમેન્ટની અંદર કરી લખ્યું કે આપણે માથું દુખતું હોય તો એના માટે સારામાં સારો ઈલાજ અને જલ્દી મટી જાય એવું કોઈ બતાવજો કારણ કે મને વારંવાર માથું બહુ જોરદાર દુખે છે. તો ચલો ગાઈસ આપણે વિડીયોને આપણે એન્ડ કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.